સી યસ્ટરડે થોડું ઇન્ટ્રોડક્શન આપ્યું હતું કે પાસિંગ ઓબ્જેક્ટ એઝ અ પેરામીટર ઇન અ મેથડ. ચલના પ્રાથમિક ડેટા પ્રકાર અને ઉપલબ્ધ સમાવિષ્ટ ડેટા પ્રકારોની જેમ જ ઓબ્જેક્ટમાં પણ મેથડમાં પ્રાચલ તરીકે પસાર કરી શકાય. અત્યાર સુધી આપણે એકચ્યુઅલ પેરામીટરમાં વેલ્યુ પાસ કરતા હતા. જો તમે વેલ્યુ પાસ કરો તો એને સ્ટોર કરવા માટે સામે વેરિયેબલ જોઈએ. વેલ્યુ પાસ કરશો તો એને સ્ટોર કરવા સામે શું જોશે? વેરિયેબલ જોશે. અને માની લો તમે એવી રીતના ઓબ્જેક્ટ પણ આખો પસાર કરી શકો. જો ઓબ્જેક્ટ પાસ કરો તો સામે કેચ કરવા માટે જે તે ઓબ્જેક્ટ ટાઈપનો એક ઓબ્જેક્ટ, જે તે ક્લાસનો એ ઓબ્જેક્ટ જોશે. એ લોકોએ અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે, ઇઝ લાર્જ ઇઝ અ મેથડ નેમ. અને અહીંથી તમે જે પણ ઓબ્જેક્ટ પાસ કરશો તો અહીં રેક્ટેંગલ ક્લાસનો એક ઓબ્જેક્ટ બનાવ્યો રેક, એની અંદર પાસ થશે. યસ્ટરડે આપણે એ પણ જોયું હતું, જો તમે ઓબ્જેક્ટ પાસ કરો તો એનું એડ્રેસ પાસ થાય, અને જો તમે વેલ્યુ પાસ કરો તો સામે કેચ કરવા વેરિયેબલ હોય ને વેલ્યુ સ્ટોર થાય, જે પેલાની અંદર એડ્રેસ પાસ થશે. તો ચલો આપણે આજે આ પ્રોગ્રામ સમજીએ રેક્ટેંગલ ક્લાસનો. આની અંદર આ પહેલો એક ક્લાસ છે જેનું નામ રેક્ટેંગલ છે. In this class we have two variable length and width having data type double, right? In this class we have two constructors. See, first constructor is user defined constructors with two arguments. Whatever value we pass are going to stored in x and y variable, અને એ વેરિયેબલ x ની વેલ્યુ લેન્થ ને આપી દેશે અને y ની વેલ્યુ વિડ્થ ને આપી દેશે. બીજો એક રેક્ટેંગલ છે યુઝર ડિફાઇન્ડ કન્સ્ટ્રક્ટર વિથ નો આર્ગ્યુમેન્ટ, કોઈ પણ આર્ગ્યુમેન્ટ પાસ નથી કરી. આની અંદર આપણે એરિયા નામની એક મેથડ છે જેની રિટર્ન ટાઈપ ડબલ છે. બીજી એક મેથડ છે ડિસ્પ્લે નામની, એની રિટર્ન ડેટા ટાઈપ void છે. means when you call this method no value is returned. Then we also have two other method, get length and get width, to return a length and width respectively. અને બીજી એક મેથડ છે, એ મેથડનું નામ છે is large. See, any return data type boolean છે. That means when you call this method is large, તમે જ્યારે is large નામની મેથડ ને કોલ કરશો તો એની રિટર્ન ડેટા ટાઈપ બુલિયન છે, એટલે આઈધર ટ્રુ અથવા તો ફોલ્સ, આ બેમાંથી એક વેલ્યુ લઈને રિટર્ન કરશે. આ જે મેથડ છે એને આ બે લાઈનનું કામ કરવાનું છે, તે આપણે સમજીએ છીએ પછી. હવે તમને ખબર છે, so this is all about the rectangle class. There is another class in our program, that is object parameter, and as main method is in which class? Object parameters. So but natural, the file name should be object class name, that is object parameters.java. જે ક્લાસમાં તમારું મેઇન મેથડ હોય એ ક્લાસનું નામ તમારું ફાઇલ નેમ થાય, રાઈટ? તો આપણા કેસમાં તમે જોઈ શકો છો આપણી ફાઇલનું નામ છે object parameters.java. Now એક્ઝિક્યુશન આપણું હંમેશા મેઇન મેથડ થી સ્ટાર્ટ થાય, એ પણ આપણને ખ્યાલ છે. Now see, this all selected portion, whatever program we have write here in S side is called as the source program. કમ્પ્યુટર આ ડાયરેક્ટલી એક્ઝિક્યુટ કરે નહીં. કમ્પ્યુટરને એક્ઝિક્યુટ કરવા માટે મશીન લેંગ્વેજ બાઇટ કોડ જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ટુ કન્વર્ટ ધીસ સોર્સ પ્રોગ્રામ ઇન્ટુ મશીન કોડ. આપણે મશીન કોડમાં ટ્રાન્સફર કરવો પડશે આ પ્રોગ્રામને. તો એના માટે ટૂલ્સ મેનુમાં પહેલું ઓપ્શન છે કમ્પાઇલ. એની શોર્ટકટ કી છે કંટ્રોલ F7. અત્યારે કમ્પાઇલેશન થઈ ગયું છે. જો તમારો પ્રોગ્રામ કમ્પાઇલ સક્સેસફુલી થઈ જશે તો રાઈટ સાઈડ ને અહીં એક્ઝિટ કોડ 0 આવ્યો, જો ધેટ મીન્સ તમારા પ્રોગ્રામનું સક્સેસફુલ કમ્પાઇલેશન થઈ ગયું, તમારા પ્રોગ્રામમાં સિન્ટેક્સ એરર નથી, રાઈટ? હવે માની લો જો સિન્ટેક્સ એરર હોત તો જે પણ કે સેમિકોલોન ભૂલી ગયા હોત કે એવું કશું હોત તો એ એરર અહીં તમને ડિસ્પ્લે થાત, તમારું ઓબ્જેક્ટ કોડ બને, અરે સોરી બાઇનરી કોડ બનત નહીં. હવે આપણા કેસમાં એક્ઝિટ કોડ 0 આવી ગયું છે, that indicates our class file is ready. એક
ફાઇલ વધારાની બની ગઈ છે, એનું નામ શું હશે? ઓબ્જેક્ટ પેરામીટર્સ ડોટ ક્લાસ. આ પ્રોગ્રામ મારે એક્ઝિક્યુટ કરવો હશે તો હું ટૂલ્સ મેનુ જઈને ગો આપીશ તો મારો એ બાઇટ કોડ જે બન્યો છે એક્ઝિક્યુટ થઈને એ રિઝલ્ટ પણ આવી ગયું. જુઓ, ધીસ ઇઝ ધ રિઝલ્ટ. ઓકે, હવે ફર્સ્ટ ઓફ ઓલ સ્ટેપ બાય સ્ટેપ જઈએ. મેઇન મેથડ થી આપણે એક્ઝિક્યુશન સ્ટાર્ટ કરીએ છીએ. આપણે એ જોઈ ગયા કે જો તમારે બીજા ક્લાસના વેરિયેબલ અથવા મેથડ યુઝ કરવા હોય તો તમારે એ ક્લાસનો ઓબ્જેક્ટ બનાવવો પડે. આવું આપણે જોઈ ગયા. If you want, there are 3 steps to create object. First one is the object declaration, then second step is the instantiation, third step is the initialization. આવું આપણે પ્રીવિયસ બધા બહુ પ્રોગ્રામમાં જોઈ ગયા. તો here length અને width, then area, display, આ બધી મેથડ છે એનો યુઝ મારે આ ઓબ્જેક્ટ પેરામીટર ક્લાસમાં કરવો. તો I have declared one object rect1. see, કયા ક્લાસનો? તો રેક્ટેંગલ. ધીસ ઇઝ ધ નેમ ઓફ ક્લાસ. રેક્ટેંગલ ક્લાસનો એક ઓબ્જેક્ટ ખાલી ડિક્લેરેશન કર્યું, રેક્ટેંગલ સ્પેસ રેક્ટ1. ધેટ મીન્સ ઓનલી ડિક્લેરેશન થયું, બીજું કશું હજી થયું નથી. ત્યાર પછી ઇક્વલ ટુ ન્યુ ઇઝ ધ સેકન્ડ સ્ટેપ. ઇન્સ્ટાન્ટેશન, એની અંદર શું થશે ઇન્સ્ટાન્ટેશનમાં? તો રેન્ડમ એક્સેસ મેમરીમાં એક સ્પેશિયલ એરિયા હોય એને હીપ એરિયા કહેવાય. એ હીપ એરિયામાં એક જગ્યા રોકાશે. આ જે જગ્યા રોકાય એનું કોઈ એડ્રેસ હશે. સપોઝ માની લો 0xff એડ્રેસ છે. આ એડ્રેસ કયા વેરિયેબલમાં સ્ટોર થશે? તો આપણે કયા નામનો ઓબ્જેક્ટ બનાવ્યો? rect1. રાઈટ. તો આ જે પ્રોસેસ થયો સેકન્ડ સ્ટેપ, જેને ઇન્સ્ટાન્ટેશન કહેવાય. એનું કામ શું? તો હીપ એરિયામાં એક જગ્યા ઓક્યુપાય થઈ. એ જગ્યાનું કોઈ સ્પેસિફિક એડ્રેસ હતું. આપણા કેસમાં એઝ્યુમ ધેટ એડ્રેસ હતું 0xff. એ કયા વેરિયેબલમાં સ્ટોર થયું? rect1. એન્ડ ત્યારબાદ ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર, આ યુઝર ડિફાઇન્ડ કન્સ્ટ્રક્ટર વિથ 2 આર્ગ્યુમેન્ટ કોલ થયો. રાઈટ. તો અહીંથી બે વેલ્યુ વી હેવ પાસ 2 વેલ્યુ 8 અને 20 એઝ અ ઇન્ટીજર તરીકે અહીંથી પાસ કરી. તો ઉપર એવો કોઈ કન્સ્ટ્રક્ટર છે જે બે વેલ્યુ સ્વીકારે, જે મેં સિલેક્ટ કર્યો. એ ફર્સ્ટ વેલ્યુ પાસ કરી છે 8, સેકન્ડ વેલ્યુ પાસ કરી છે 20. 8 is going to stored in which variable? x. અને જે 20 વેલ્યુ પાસ કરી છે કયા વેરિયેબલમાં સ્ટોર થશે? y. So here we have 2 variables, x having value 8 and y having value 20. But see, we have passed value as a integer. 8 ને 20 integer તરીકે પાસ કરી. પણ સામે જે કેચ કરે છે ને એની ડેટા ટાઈપ કેવી છે? ડબલ છે. જો બે વેરિયેબલની. રાઈટ. તો ઇન્સ્ટેડ ઓફ 8 એ સ્ટોર કેવી રીતના થશે? 8.0 અને y ની વેલ્યુ કેવી રીતના સ્ટોર થશે? 20.0. ઇઝ ઇટ ક્લિયર? ઓકે. ત્યાર પછી એ કન્સ્ટ્રક્ટરનું કામ શું છે? તો સી, whatever value reside in x, જે x માં જે વેલ્યુ આવી એ કોને અસાઇન કરી દો? લેન્થ ને એ વેલ્યુ થી ઇનિશિયલાઇઝ કરી દો. અને whatever વેલ્યુ જે y માં આવી એ width નામના વેરિયેબલ ને એનાથી ઇનિશિયલાઇઝ કરી દો. તો આપણા કેસમાં અહીંયા લેન્થ કેટલા કઈ વેલ્યુ થી ઇનિશિયલાઇઝ થશે? લેન્થ equal to 8.0 while width equal to 20.0. ખ્યાલ આવ્યો બેટા આટલો? Now this is all over the this process is called as the initialization when default user defined constructor or default constructor. આ લાઈન નું કામ પતી ગયું. Now another rectangle space rect2, that means ફરી પાછો એક વેરિયેબલ ડિક્લેર થયો, એનું નામ છે rect2, ખાલી ડિક્લેર થયો છે. then equal to new, that means instantiation થયું. એનો મતલબ ફરી રેન્ડમ એક્સેસ મેમરીમાં એક જગ્યા રોકાઈ હીપ એરિયામાં. એ જગ્યાનું કોઈ નામ હશે. રાઈટ.
સપોઝ આનું એડ્રેસ એઝ્યુમ ધેટ આનું એડ્રેસ છે 0xdd આવું કંઈક નામ છે. એ એડ્રેસ કયા વેરિયેબલમાં સ્ટોર થયું? તો rect2 વેરિયેબલમાં સ્ટોર થયું. અને ત્યારબાદ આ ઇન્સ્ટન્ટેશન થયા પછી ઇનિશિયલાઇઝેશન થયું. જો યુઝર ડિફાઇન કન્સ્ટ્રક્ટર કોલ થયો અને અંદર આપણે બે વેલ્યુ પાસ કરીશ 10 અને 15 જે રિસ્પેક્ટિવ x અને y વેરિયેબલમાં આવશે અને x ની વેલ્યુ લેન્થ ને અસાઇન થઈ જશે, y ની વેલ્યુ width ને અસાઇન થઈ જશે. તો here again we have two variable x equal to and y equal to. here x માં કેટલી વેલ્યુ પાસ કરી છે આપણે? તો 10 અને y માં કઈ વેલ્યુ જશે? 15. તો here x is equal to 10.0 and y equal to 15.0. ત્યાર પછી એ કન્સ્ટ્રક્ટર જ્યારે કોલ થશે ત્યારે શું થશે? તો લેન્થ નામનું જે વેરિયેબલ છે એને કઈ વેલ્યુ આપી દેશે? 10.0 આપી દેશે અને width નામનો જે વેરિયેબલ છે એને 15.0 આપી દેશે. now rect1.display એટલે જે ફર્સ્ટ ઓબ્જેક્ટ હતો rect1.display એને પહેલી એને એક મેથડ કોલ કરી ડિસ્પ્લે. એટલે અહીંથી કંટ્રોલ ક્યાં ગયો? ડિસ્પ્લે નામની મેથડમાં. ડિસ્પ્લે નામની મેથડ આ સિંગલ લાઈન નું વર્ક કરવાનું છે. આર્ગ્યુમેન્ટ પ્રિન્ટ કરે. સી ધીસ ઇઝ ધ મેથડ મેસેજ રેક્ટેંગલ વિથ લેન્થ. એ તો એઝ ઇટ ઇઝ પ્રિન્ટ થયું રેક્ટેંગલ વિથ લેન્થ ઇક્વલ ટુ આ કોન્કેટિનેટ ઓપરેટર છે. આ મેસેજ અને આ વેરિયેબલ એ બેને મર્જ કરવા માટે, કમ્બાઈન કરવા માટે, જોઈન કરવા માટે. તો અહીંયા લેન્થ કોની લેન્થ? તો rect1 ની, બીકોઝ rect1 એ આ મેથડ કોલ કરી. તો rect1 ની લેન્થ કેટલી છે? 8. તો અહીંયા તમે જોઈ શકો છો 8.0 પ્રિન્ટ થયું. અગેન પ્લસ ઓપરેટર ઇઝ ધેર. ધેન width. ધીસ ઇઝ ધ મેથડ મેસેજ એઝ ઇટ ઇઝ લખાયો જુઓ width. ફરી આ કોન્કેટિનેટ ઓપરેટર છે width. કોલિંગ મેથડ rect1 છે એટલે rect1 ની width. તો rect1 ની width કેટલી છે? 20.0. 20.0 પ્રિન્ટ થયા. સોરી width કેટલી છે? હા width equal 8. See length કેટલી હતી? 8 અને width કેટલી હતી? 20. after printing this cursor move to the next line. એરિયા ના એ પહેલા આવી ગયું because println is there. આ મેથડ નું કામ પતી ગયું એટલે કંટ્રોલ પાછો આવી ગયો નીચે. rect1 ડિસ્પ્લે નું કામ પતી ગયું. ત્યાર પછી system.out.println area of rectangle 1 is, this is the message. એવું ને એવું પ્રિન્ટ થયું. area of rectangle 1 is, this is the concatenate operator. rect1.area એટલે rect1 નામના ઓબ્જેક્ટે મેથડ કોલ કરી. કઈ? એરિયા. એરિયા મેથડ નું કામ શું છે? તો return length into width. પણ કોણે કોલ કરી છે? rect1 એ. that means rect1 નું આ બેનું મલ્ટીપ્લિકેશન થશે લેન્થ અને width નું. 20 multiply by 8. તો એનું રિટર્ન થયું જો 160 આન્સર આવ્યો. એ બેનું મલ્ટીપ્લિકેશન 20 ગુણ્યા 20 multiply by 8 that is 160. ત્યાર પછી જો બેકસ્લેશ n is there in control નીચે આવી ગયો. પછી આ ડબલ કોટ્સમાં બેકસ્લેશ n that is new line character એટલે કર્સર એ બ્લેન્ક લાઈન છે ને ત્યાં આવી ગયું. રાઈટ. and println is also there એટલે અહીંયા કર્સર આવી ગયું. બે લાઈન છૂટશે. એક તો println થી બી ન્યુ લાઈન એક વધશે અને બીજી ન્યુ લાઈન આનાથી છૂટશે એટલે બે બ્લેન્ક લાઈન છૂટી. again rect2.display એટલે ફરી પાછું rect2.display મેથડ એ આના કોઓર્ડિનેટ પ્રિન્ટ કરશે લેન્થ અને width. જે આ હતું એવું આના માટે કામ કરશે rect2 માટે. તો rect2 નું શું હતું? 10 અને 15. તો તમે જોઈ શકો છો અહીં આવ્યું જો લેન્થ 10 છે, width કેટલી છે? 15. again system.out.println area of rectangle 2 is,
તો અહીં આવ્યું એરિયા ઓફ રેક્ટેંગલ 2 ઇઝ ફરી rect2 ડોટ એરિયા મેથડ કોલ કરી કોણે rect2 એરિયા મેથડમાં શું રિટર્ન થાય છે લેન્થ ઇન્ટુ width પણ કોનું એરિયા 2 rect2 નું that is 10 into 15 that is 150 after printing this cursor બે વાર નીચે આવશે why because print ln is there એક વાર અને બેકસ્લેશ n એટલે કર્સર અહીંયા આવીને ઊભું રહ્યું હવે જે પ્રોગ્રામમાં ખરું સમજવાનું છે હવે છે જો if આ કન્ડિશન છે જુઓ if ની જોડે કન્ડિશન હોય that means આ કન્ડિશન છે જો આ કન્ડિશન ટ્રુ થાય તો જ આ if નું સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થઈ જાય આવું પ્રીવિયસલી આપણે જોઈ ગયા if નું સ્ટેટમેન્ટ ક્યારે એક્ઝિક્યુટ થાય કન્ડિશન ટ્રુ પડે તો જ ફોલ્સ થાય તો એલ્સ નું થાય પણ આપણામાં અહીં એલ્સ છે જ નહીં એટલે આ જે સ્ટેટમેન્ટ લખ્યું છે એ ક્યારે એક્ઝિક્યુટ થશે જો આ કન્ડિશન ટ્રુ થશે તો અહીંયા આપણે શું કર્યું છે rect1 ઇઝ અ કોલિંગ ઓબ્જેક્ટ એટલે આ ઓબ્જેક્ટે મેથડ કોલ કરી rect2 એ નહીં કોણે કોલ કરી rect1 એ શું કોલ કરી કઈ મેથડ કોલ કરી છે તો is large મેથડ કોલ કરી જો is large અને અંદર પાસ શું કર્યું છે જો rect2 rect2 is a variable it is a reference variable see rect2 રેફરન્સ વેરિયેબલ છે રાઈટ જેની અંદર એડ્રેસ સ્ટોર થયેલું છે તો જો rect2 હમણાં જ મેં કહ્યું હતું કે આ જે એડ્રેસ છે 0xdd એ કયા વેરિયેબલમાં સ્ટોર થયેલું છે તો rect2 ને આ લોકેશન નું એડ્રેસ જેમાં ડેટા સ્ટોર છે આ ઓબ્જેક્ટના જ્યાં આગળ ડેટા સ્ટોર છે એનું એડ્રેસ ત્યાં આગળ સ્ટોર થયેલું છે rect2 માં તો આપણે is large નામની મેથડ કોલ કરો છો એમાં આખો ઓબ્જેક્ટ પાસ કર્યો કયો ઓબ્જેક્ટ પાસ કર્યો rect2 તો અહીંથી કંટ્રોલ ઉપર ગયો અહીં is large મેથડમાં જો હવે મેં તમને આવું કહ્યું હતું જો અહીંથી વેલ્યુ પાસ કરો કે 18 સપોઝ અહીંથી વેલ્યુ પાસ કરી છે જો 18 ને 20 બે વેલ્યુ પાસ કરી છે તો સામે કેચ કરવા બે વેરિયેબલ હાજર હતા જો જ્યારે વેલ્યુ પાસ કરો ત્યારે વેલ્યુ જાય છે એડ્રેસ નથી જતું અત્યારે આપણા કેસમાં આપણે rect2 is a ઓબ્જેક્ટ ને પાસ કરીએ છીએ ઓબ્જેક્ટ પાસ કરો છો તો ઓબ્જેક્ટ એ વેરિયેબલમાં શું સ્ટોર છે rect2 માં શું સ્ટોર છે જ્યાં ઓબ્જેક્ટ સ્ટોર થયેલો છે ને એનું એડ્રેસ સ્ટોર છે તો અહીંયા આપણે 0xdd પાસ કર્યું કોને પાસ કર્યું તો આ મેથડમાં જો એક ઓબ્જેક્ટ હશે is large મેથડ કોલ થઈ તો અહીંયા જો રેક્ટેંગલ એ ક્લાસનું નામ છે અને એનો એક ત્રીજો ઓબ્જેક્ટ છે rect2 કરીને રાઈટ એમાં શું પાસ થયું છે તો rect2 માં પણ શું આવ્યું પેલું એડ્રેસ એટલે હું એવું કહી શકું ત્રીજો એક ઓબ્જેક્ટ બન્યો અહીંયા જેનું નામ છે rect RECT એ જ છે ને ત્યાં ગયું હા RECT અને RECT માં એડ્રેસ કયું સ્ટોર થયું છે તો આપણે આનું જ મોકલ્યું ને rect2 નું જે એડ્રેસ આવ્યું ને તો હું એવું કહી શકું કે 0xdd જે એડ્રેસ છે એ હવે rect2 માં પણ છે એવું કહી શકાય સ્ટુડન્ટ્સ આ ખ્યાલ આવ્યો બેટા હેલો તો હવે હું એવું કહી શકું કે જે 0xdd એડ્રેસ છે એ એડ્રેસ હવે RECT માં પણ છે રાઈટ એનો મતલબ RECT પણ આ જ જગ્યાને નિર્દેશ કરે છે કારણ કે આપણે કયો ઓબ્જેક્ટ પાસ કર્યો rect2 એ કોણે કેચ કર્યો છે તો સામે rect નામના રેફરન્સ વેરિયેબલ એટલે rect અને rect2 એ બેઉમાં એક જ એડ્રેસ છે આવું યાર આ એડ્રેસ કયું છે 0xdd હવે જુઓ અંદર શું ચેક કરે છે તો એરિયા મેથડ કયા એની એરિયા મેથડ તો કોલિંગ ઓબ્જેક્ટ ની કોલ કોણે કર્યો છે rect1 તો rect1 ની એરિયા મેથડ નું રિઝલ્ટ શું આવ્યું હતું આપણે જોઈ ગયા હમણાં rect1 ની એરિયા મેથડ નું રિઝલ્ટ આ હતું rect માં આપણે આ આર્ગ્યુમેન્ટ પાસ કર્યા હતા 20 મલ્ટીપ્લાય બાય 8 that is 160 એટલે આનો આન્સર આ જે છે એનો આન્સર આવ્યો 160 ગ્રેટર ધેન rect.area rect એટલે કોણ rect2 થયું ને
કારણ કે હમણાં જ આપણે જોયું કે આ જ વસ્તુ અહીં પાસ કરી છે રેક્ટમાં. એટલે રેક્ટની એરિયા મેથડ એટલે આ 10 ગુણ્યા 15 એટલે 150 થયું. એટલે કમ્પ્યુટરે અહીં શું ચેક કર્યું? આનો આન્સર આવ્યો 160 ગ્રેટર ધેન 150. 160 એ 150 કરતા મોટા છે. જો મોટા હોય તો ઇફ નું સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય એટલે કે ટ્રુ રિટર્ન થાય, અને જો મોટા ના હોય તો એલ્સ નું સ્ટેટમેન્ટ, તો કન્ડિશન ખોટી કહેવાય, તો એલ્સ નું સ્ટેટમેન્ટ રિટર્ન થાય એટલે ફોલ્સ રિટર્ન થાય. આપણા કેસમાં 160 ગ્રેટર ધેન 150 એટલે કન્ડિશન ટ્રુ થઈ એટલે શું રિટર્ન થયું? ટ્રુ. એટલે અહીંથી કંટ્રોલ પાછો ક્યાં આવ્યો? અહીંયા. તો આનો આન્સર શું આવ્યો? ટ્રુ. એનો મતલબ ઇફ ની જોડે જે કન્ડિશન છે ઇટ બીકમ્સ ટ્રુ. જો એ ટ્રુ થઈ તો આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થયું. જો એરિયા ઓફ રેક્ટેંગલ 1 ઇઝ લાર્જર ધેન, જો આવ્યું એરિયા ઓફ રેક્ટેંગલ 1 ઇઝ લાર્જર ધેન એરિયા ઓફ રેક્ટેંગલ 2. એરિયા ઓફ રેક્ટેંગલ 2. એરિયા ઓફ રેક્ટેંગલ 2. સી હવે હું સિનેરિયો બદલી નાખું છું. ચલો અહીં શું કરું છું? આની વેલ્યુ નાની કરી દઉં છું. ચલો અહીં 4 કરી દીધા. રાઈટ. હવે જો હું આને કમ્પાઇલ કરું છું, અને આને ગો કરું છું, હવે એક્ઝિક્યુટ કરું છું, તો સી જો આટલું આઉટપુટ આવ્યું, આ પહેલી 4 લાઈન આવી આઉટપુટની, આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ ના થયું. આપણે સમજીએ. હવે અહીં જ્યારે ઇઝ લાર્જ મેથડમાં આવશે, અહીંયા ઇફ મેથડમાં, તો એરિયા એટલે કોલિંગ ઓબ્જેક્ટની એરિયા તો કેટલો થયો? 20 ચોક 80. 4 into 20 80. 80 ગ્રેટર ધેન 150 એવું થયું ને. તો 80 ગ્રેટર ધેન 150 તો કન્ડિશન કેવી થઈ? ફોલ્સ. ફોલ્સ થાય ને તો એલ્સ માં જાય. એલ્સ માં શું રિટર્ન થયું? ફોલ્સ. એટલે અહીંથી કંટ્રોલ ક્યાં આવ્યો? નીચે ઇફ ની અંદર અહીંયા. તો ઇફ ની જોડે જે કન્ડિશન હતું એ કેવી થઈ? ફોલ્સ થઈ. જો ફોલ્સ થાય તો ઇફ નું સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય નહીં. એટલે આવું જે સ્ટેટમેન્ટ પહેલામાં એક્ઝિક્યુટ થયું હતું એ અહીં નીચે એક્ઝિક્યુટ થયું નહીં. સ્ટુડન્ટ્સ ખ્યાલ આવ્યો બેટા? તો અહીંયા ખાલી આ પ્રોગ્રામમાં આપણે સમજવાનું શું હતું કે હલો ભાઈ લેક્ચર છે, તો આપણે અહીંયા શું થયું હતું? અહીંયા શું થયું હતું કે આપણે અહીંયા જે 120 કન્ડિશન જો આ ટ્રુ થાય તો જ ઇફ નું સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય. જો કન્ડિશન ફોલ્સ થાય તો ઇફ નું સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય નહીં. આ પ્રોગ્રામમાં એક જ વસ્તુ સમજવાની હતી, જો તમે વેલ્યુ પાસ કરો તો એઝ અ વેલ્યુ તરીકે જાય, સામે વેરિયેબલ કેચ કરનારો જોઈએ. પણ જો તમે કોઈ ઓબ્જેક્ટ પાસ કરો તો સામે કેચ કરવા માટે જે તે ક્લાસનો ઓબ્જેક્ટ જોઈએ અને એડ્રેસ પાસ થાય. શું પાસ થાય? એડ્રેસ. ઇઝ ઇટ ક્લિયર? ઓકે. હવે જુઓ અહીંયા એ યાદ રાખો, એક્ઝામમાં પૂછાશે કે પ્રિમિટિવ ડેટા પ્રકારના, એટલે આ જે પ્રિમિટિવ ડેટા ટાઈપ હતી આપણી બાઇટ, ઇન્ટીજર ને એ બધી, એમાં તમે એકચ્યુઅલ પ્રાચલોની કિંમતો સામે જાય. રાઈટ. જો સામે તમે ચેન્જ કરી દો કિંમતોમાં તો એકચ્યુઅલ પ્રાચલની કિંમતમાં કશો ચેન્જ થાય નહીં. પણ જો તમે ઓબ્જેક્ટનો રેફરન્સ પાસ કરો અને સામે જો ઓબ્જેક્ટના રેફરન્સમાં કંઈક ચેન્જ કરવામાં આવે તો એની અહીં ડેસ્ટિનેશન પર ચેન્જ થઈ જાય. એ શું કહેવા માંગે છે હું તમને કહું. માની લો અહીંથી મેં આ વેલ્યુ પાસ કરી સામે 8, અહીંયા 8 ગઈ, અહીં 8 આવી. માની લો સામે કોઈ મેથડ લગી 8 ની જગ્યાએ 18 કરી દો તો આ કિંમતને કશો ફરક પડે નહીં જ્યારે વેલ્યુ તરીકે પાસ કરો ત્યારે. પણ જો તમે રેફરન્સ પાસ કર્યો, અહીંયા આપણા કેસમાં જો મેં રેફરન્સ પાસ કર્યો, અહીં વેલ્યુ કેટલી હતી? 10 ને 15 હતી. રાઈટ. તો એ જ વેલ્યુ અહીંયા આવી છે રેક્ટમાં, કારણ કે સેમ એડ્રેસ. હું એવું કહું કે રેક2 તો પણ આ જ જગ્યા થઈ. હું એવું કહું રેક તો પણ આ જ જગ્યા થઈ. તો હું જો રેક્ટમાં કોઈની વેલ્યુ ચેન્જ કરું, સપોઝ તો 10 ની જગ્યાએ 15 કરી, તો ઇનડાયરેક્ટલી રેક્ટમાં બી ચેન્જ થઈ જ ગઈ. વાય?
બીકોઝ બેવ એક જ લોકેશન ને રિફર કરે છે રેક 2 હોય કે રેક્ટ હોય. આમાં કોઈ કન્ફ્યુઝન સ્ટુડન્ટ્સ? હેલો, આમાં કોઈ કન્ફ્યુઝન સ્ટુડન્ટ્સ? તો અહીંયા આપણે આ લેક્ચર ઓવર કરીએ છીએ બેટા. કોઈ ક્વેશ્ચન હોય તો મને પૂછી શકે છે સ્ટુડન્ટ્સ. કોઈને ક્વેશ્ચન હોય બેટા તો તમે મને પૂછી શકો છો.